હેલો મિત્રો, નમસ્કાર। આજે આપણે આખી ડુંગળીનું શાક બનાવવાની રીત શીખીશું, તે પણ ધાબા સ્ટાઇલ। તો સૌપ્રથમ એના માટે આપણે નાની સાઈઝની ડુંગળી લઈશું। ડુંગળી આખી જ લેવાની છે, એમાં કાપા નહીં પાડીએ। કાપા પાડીશું તો એ તેલમાં આપણે જ્યારે ફ્રાય કરીશું તો છૂટી પડી જશે। હવે એક મિક્સર જારમાં તલ, સિંગદાણાનો ભૂકો, કોપરું, ઝીણી સેવો ના હોય તો તમે શેકેલું બેસન અથવા ગાંઠિયા પાપડી લઈ શકો છો। હવે કઢાઈમાં આપણે તેલ લઈશું, તેમાં ડુંગળીને સાતળીને તળી લઈશું। ડુંગળી જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું। હવે એને તેલમાંથી કાઢી લઈશું। એ તેલમાં રાઈ, મીઠા લીમડાના પાન, લસણ નાખી અને શેકી લઈશું। લસણનો કાચો સ્વાદ ના જાય ત્યાં સુધી આપણે એને શેકીશું। ત્યારબાદ આપણે તૈયાર કરેલો મસાલો તેમાં નાખીશું અને સતત હલાવતા રહીશું, જેથી એ તળિયે ચોંટે નહીં। હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું। ત્યારબાદ તેમાં હળદર અને મીઠું ઉમેરીશું। ત્યારબાદ તેમાં લાલ મરચું, ધાણા જીરુંનો પાવડર અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી અને હલાવીશું। ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરીશું, એટલે મસાલો બળે નહીં, એટલે ફટાફટ હલાવતા રહીશું। સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકવાની છે। ત્યારબાદ તળેલી ડુંગળી ઉમેરીશું અને હલાવીશું। થોડુંક રસો બનાવવા માટે એનામાં પાણી ઉમેરીશું। જરૂરિયાત મુજબ પાણી ઉમેરી એને હલાવીશું। છેલ્લા એમાં થોડી ખાંડ ઉમેરીશું। તમને પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો તૈયાર છે આખી ડુંગળીનું ધાબા સ્ટાઇલ શાક। મેં એને મકાઈના રોટલા, લસણની ચટણી સાથે સર્વ કર્યું છે। તમે એને રોટલી સાથે પણ ખાઈ શકો છો। મેં આને રોટલા અને લસણની ચટણી સાથે સર્વ કર્યું છે। તમે ચાહો તો રોટલી સાથે પણ ખાઈ શકો છો।